વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ધાર્મિક લાગણી દુભાય તેવી ઘટના સામે આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। સિનોરના ટીંબાફળિયામાં આવેલ પ્રાચીન ભૂતનાથ મહાદેવ મંદિરે અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો છે। મંદિર ખાતે સ્થાપિત નંદીજીની મૂર્તિ તેમજ કાચબાની પ્રતિમાને ખંડિત કરી મંદિરના પગથિયા નીચે ફેંકી દેવામાં આવી હોવાનું જાણ મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધી અસામાજિક તત્વો ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સિનોરના ટીંબાફળિયામાં આવેલ ભૂતનાથ મંદિરે સવારે સ્થાનિક લોકો દર્શનાર્થે પહોંચ્યા ત્યારે નંદીજીની મૂર્તિ અને કાચબાની પ્રતિમા તૂટેલી હાલતમાં જોવા મળતા ચકચાર મચી ગઈ હતી। અસામાજિક તત્વોએ ઇરાદાપૂર્વક ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા પ્રતિમાઓને નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, હિન્દુ સંગઠનોના આગેવાનો અને ગામના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા।